टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આતંકીઓએ 26 પ્રવાસીઓની કરપીણ હત્યા કર્યા બાદ હવે ચૂપ નથી રહેવાતું. દેશ બદલો માગે છે. 26ની સામે 26,000નો સફાયો કરવા માગે છે. દિલ વ્યથિત છે, મનમાં આક્રોશ છે. આતંકીઓનો ખાત્મો કરવા લોકોમાં જોશ છે. કોઈ પોતાનું છોડીને ચાલી જાય તો શું હાલત થાય તેનો વલોપા છે. જે હાથથી આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી હતી તે હાથ કાપી નાખવા છે. જે જીભના સહારે આતંકવાદીઓએ લોકોનો ધર્મ પૂછ્યો હતો, જે જીભ કાપી નાખવી છે. નરસંહાર કરનારાઓનો ક્રૂરમાં ક્રૂર રીતે સંહાર થતો જોવો છે. જે કાલે કહો તો આજે અને આજે કહો તો અત્યારે લોકો પણ જાણે એક સૈનિકની જેમ આતંકીઓનો ખાત્મો કરવા માટે તૈયાર છે. કારણ કે આ સમય આતંકીઓના ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપવાનો છે. આ સમય આપણી માતા બહેનોના એક એક આંસુનો હિસાબ લેવાનો છે. આ સમય એક દીકરીના પિતાના મોતનો બદલો લેવાનો છે. આ સમય સેનાના જાંબા જવાન વિનયનો જીવ લેનાર દુશ્મનોનો ખાત્મો કરવાનો છે. દુશ્મનોને એવો ઘા કરવો છે કે જેનું દર્દ આખા દેશે સહન કર્યું, પણ હવે દર્દને પકડીને બેસી રહેવાનો નહીં, પણ આતંકીઓના લોહીની નદીઓ પાકિસ્તાનમાં વહાવવાનો સમય છે. અને એટલે જ લોકોનો ગુસ્સો પણ વ્યાપક બન્યો છે. આતંકીઓ અને પાકિસ્તાન સામે લોકોમાં એટલો ગુસ્સો છે કે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે અને ફક્ત માંગ કરી રહ્યા છે કે આતંકવાદીઓનો સફાયો કરો. पहलगाम में जो हुआ है, अभी रिसेंटली मैंने देखा कि 28 लोगों की मृत्यु हुई है. वो भी धर्म और जाति के आधार पे मारा गया उन लोगों को, धर्म पूछ के. और कश्मीर में पिछले 6 महीने पहले ही इलेक्शन हुआ था और गवर्नमेंट बनने के बाद ये जो हुआ है तो वहाँ पे इससे अच्छा तो होगा, बेटर ये है कि प्रेसिडेंट रूल ही रहना चाहिए. સાથે સાથે જે કાશ્મીરના સ્થાનિક લોકો બી આતંકવાદમાં ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે, એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. લોકોનો એક જ અવાજ છે બદલો. જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના કરતાં પણ મોટી કાર્યવાહી થાય તેવી દેશવાસીઓની લાગણી છે. સુરતની મહિલાઓ શું કહી રહી છે તે સાંભળો. ધર્મ પૂછી પૂછીને હત્યા કરવામાં આવી છે. આજ સુધી ટેરરિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો આપણે સાંભળ્યું હતું, પણ આ વખતની જે હિસ્ટોરિકલ પોઈન્ટ બ્લેક પર હત્યા કરવામાં આવી છે એ આપણને સૌ દેશવાસીઓને ચેતવણી આપે છે કે હવે આ એક સમય છે હિન્દુઓને એક થવાનો. કેમ કે એટલી ભયંકર ક્રૂરતા એ લોકોએ દર્શાવી છે ને કે મહિલાઓ કે જે લોકોના માટે પુરુષો એટલે આપણી ભારતીય મહિલાઓની વાત કરીએ તો પુરુષો એનું સર્વસ્વ કહેવાય, એના માટે ભગવાન કહેવાય, અને એની આંખ સામેના પતિઓની હત્યા કરવામાં આવી છે ને, આ લોકોને ક્યારેય નહીં છોડી શકાય. જેટલી ગોળીઓ આપણા નાગરિકોના શરીર પર ધરવાઈ તેના કરતાં 10 ગણી ગોળીઓ આતંકીઓ અને તેમના આકાઓ પર ધરબી દેવામાં આવે તો કહેવાશે કે બદલો લીધો છે. જો આતંકીઓના કારણે આ માતા બહેનો રડી રહી છે તે આતંકીઓને પિસ્તોલથી વીંધી નાખવામાં આવશે તો કહેવાશે કે બદલો લીધો છે. કારણ કે જે નિર્દોષનો કોઈ વાંક ન હતો તેમને પોતાની માતા અને પત્નીઓની સામે જ નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા છે. તે સમયના દ્રશ્યો રૂવાડા ઊભા કરી દે તેવા છે. સહનશીલતાની બહાર છે. જે લોકો કાશ્મીરમાં ઠંડી હવા ખાવા ગયા હતા ત્યાં તેમને ગોળીઓ ખાવી પડી. આતંકીઓએ નિર્દયતાની તમામ હદો વટાવી. હવે લોકો પણ ઈચ્છે છે કે આપણી સરકાર પણ આતંકીઓ સામે આકરા પગલાં લેવામાં નિર્દયતાની તમામ હદો પાર કરે. આતંકીઓને એવો પાઠ ભણવામાં આવે કે ફરી ક્યારે ભારત સામે જોવાની હિંમત પણ ન કરે. હવે પાકિસ્તાનનો નકશો દુનિયામાંથી કાઢી નાખી એ જ માત્ર એક જવાબ છે જે આપણે બધા જ ભારતીયો છે એ માગીએ છીએ, અને એ આપણે સરકારને રજૂઆત કરીએ છીએ કે હવે પાકિસ્તાન છે એનો ખાત્મો કરી દો. એનાથી વધારે અમારે કંઈ જોતું નથી. મોદી સાહેબે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક સર્જીને જે જવાબ આપ્યો હતો એનાથી પણ ખતરનાક સ્ટ્રાઇક છે. સર્જિકલ સ્ટ્રાઇક ઊભી કરી અને આપણે જવાબ આપીશું. 26 લોકો સામે 26,000 માથા એમના પાકિસ્તાનમાં પડેલા હોવા જોઈએ. લોકોની સાથે સંરક્ષણ નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે હવે બહુ થયું. આપણે જ્યાં સુધી ચૂપ રહીએ છીએ ત્યાં સુધી વધારે સહન કરવું પડે છે. જો આતંકીઓ સામે આકરામાંથી આકરી કાર્યવાહી કરવામાં આવશે તો તેમનું મનોબળ તૂટશે, પણ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ મન ફાવે તેમ લોકોને બસ આ જ રીતે મારતા રહેશે. અને એટલે જ હવે સૌથી મોટી કાર્યવાહીની જરૂર છે. દેશની જનતા કરી રહી છે. હવે
મન ત્યારે જ શાંત થશે જ્યારે એક એક આતંકીનો ખાત્મો થશે, એક એક આતંકીના હાડકા ખોખરા થશે, કારણ કે સૌનું દિલ દુભાવું છે, સૌના દિલને ઠેસ પહોંચી છે, કારણ કે આ હુમલો દેશના સ્વાભિમાન પર થયું છે અને સ્વાભિમાન પર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. અને એટલે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહે છે કે દેશના દૈત્યોને દફનાવી દેવામાં આવશે. अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी है. करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. भारत माता